તો ખેડાની વાત કરીએ કે જ્યાં સંદેશના અહેવાલ બાદ ભ્રષ્ટાચારની કેનાલ ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ભ્રષ્ટાચારની કેનાલ અંગે સંદેશે અહેવાલ દર્શાવ્યો હતો। 2 કિલોમીટર સુધી કેનાલને ખોદી નાખવામાં આવી હતી। ત્યાં દાદાનું બુલડોઝર ચાલતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ગાંધીનગર અને નડિયાદ સિંચાઈ વિભાગની તપાસ ટીમો દ્વારા તપાસ પણ કરવામાં આવી અને 4 કિલોમીટર કેનાલ ઉપરથી 50થી વધુ જગ્યાએ તપાસ કરવામાં આવી। હથોડીથી અધિકારીઓ દ્વારા કેનાલ ઉપર તપાસ કરવામાં આવી તો વાટવાડીમાં નવી બનતી કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હતો। ત્યારે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ખેડૂતો સાથે ભ્રષ્ટાચારની આખી પોલ ખોલી અને સંદેશે આ અહેવાલ પણ પ્રસારિત કર્યો। 2 કરોડના ઉપરાંતના ખર્ચે કેનાલનું નવીનીકરણ ચાલી રહ્યું છે। તો ખાસ ખેડૂતો માટે આ રાહતના સમાચાર। ખેડૂતો હાલમાં ખુશખુશાલ જણાઈ રહ્યા છે। મહેમદાવાદના વાટવાડીમાં ભ્રષ્ટાચારની કેનાલના અહેવાલ બાદ હવે તંત્ર દોડતું થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ગાંધીનગર અને નડિયાદથી સિંચાઈ વિભાગની જે ઉચ્ચ કક્ષાની ટીમ છે તે અત્યારે તપાસમાં આવી ગઈ છે અને તમામ જે 4 કિલોમીટરની બનેલી જે આ કેનાલ છે તેની ઝીણવટભરી તપાસ અધિકારીઓની હાજરીમાં જ હાથ ધરવામાં આવી છે।